બનાસકાંઠામાં વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટ્રોંગ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ સહિત મીડિયા રૂમનું નિરીક્ષણ કર્યું હતું। આવતીકાલે જખાણા કોલેજ ખાતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી કુલ 23 રાઉન્ડમાં યોજાશે, જેમાં સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો સહિત 159થી વધુ અધિકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। કુલ 159થી વધુ અધિકારી કર્મચારીશ્રીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે, જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે। સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી ખાતે કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, સીએપીએફ, એસઆરપી જવાનો ફરજ બજાવશે। આ સાથે મતગણતરી સંબંધિત માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે। આ માટે 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે। અત્રે નોંધનીય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55 જેટલું મતદાન નોંધાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું છે, જેમાં પુરુષ 1,20,619 અને 98,647 સ્ત્રી મતદાન નોંધાયું છે। હવે આવતીકાલે તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે। ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। આજ રોજ માનનીય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી। આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે। 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે।